टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં સચિન રામેશ્વર પાસે બીજી આગ લાગી છે। કપડાના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે। આગ કાબૂમાં આવી ગઈ છે। હાલ કુલિંગનું કામ ચાલુ છે। તો સુરતમાં સચિન રામેશ્વર પાસે બીજો આગનો બનાવ બન્યો છે કે જ્યાં પણ કપડાના ગોડાઉનમાં આ આગ લાગી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળ પર ઉપસ્થિત હતી અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। આગ સમયના એ દ્રશ્યો પણ આપ જુઓ અને હાલ તો જે પ્રકારે જાણકારી મળી ગઈ છે આગને કાબૂમાં લેવામાં આવી છે। સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે અપડેટ આપી રહ્યા છે। બળદેવ, શું અત્યારે સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવાઈ ગયો છે? શું સ્થિતિ છે ત્યાં? વહેલી સવારે પણ સચિન વિસ્તારની અંદર એક જે કેમિકલ જે વેસ્ટ ગોડાઉન છે તેની અંદર આગ લાગી હતી અને ત્યારે બપોર બાદ ફરી સચિન જેડીસી વિસ્તારમાં રામેશ્વર નજીક એક જે કાપડના ચિંદીજનું ગોડાઉન હોય છે તેની અંદર અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે વિકરાળ સ્વરૂપ આગે જે સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જાહેર મેજર કોલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો। કારણ કે જે રીતે જે ગોડાઉન હતું મોટું હતું અને તેના કારણે આગ ઉપર કાબુ મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો જે સામનો ફાયર દ્વારા કરવામાં આવ્યો હતો। આખરે ફાયર દ્વારા 20 થી વધુ ગાડીઓ જે ઘટના સ્થળે પહોંચી હતી અને ચારે બાજુથી પાણી મારી અને આગ ઉપર હાલમાં જે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને જે કુલિંગની જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા જે કરવામાં આવી છે। જે રીતે માહિતી મળી રહી છે આગની અંદર હાલમાં કોઈ જાનહાની થઈ નથી। કારણ કે જે હોળીનો જે તહેવાર હોવાના કારણે ત્યાં જે કામદારો હતા તે કામ કરતા ન હતા અને જે રજા હોવાના કારણે સૌથી મોટી જાનહાની છે તે બચી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે રજાનો દિવસ, જેના કારણે કંપનીમાં ગોડાઉનમાં કોઈ પણ કર્મચારી નહોતા, જેને કારણે મોટી જાનહાની ટળી ગઈ છે અને અત્યારે જે પ્રકારે જાણકારી મળી રહી છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આગ ખૂબ વિકરાળ હતી। મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી હતી, પરંતુ કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી મળ્યા અને આગ પર કાબુ લેવામાં આવ્યો છે અને હાલ કુલિંગનું કામ ચાલી રહ્યું છે। તો આપ આ દ્રશ્યો જુઓ, સુરતના સચિન રામેશ્વર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આગનો બનાવ બન્યો હતો। કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી અને સ્વાભાવિક છે કે કાપડના ગોડાઉનમાં આગ લાગે તો એ આગ ફટાફટ જ વિકરાળ થઈ જતી હોય છે। લાંબા